હાય એવરીવન, કેમ છો બધા? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો અને આપણે એકદમ મજામાં છે. અને આજનો બ્લોગ છે એ આપણે નવા ઘરેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો થોડું ઘણું છે મેં બધું ગોઠવ્યું છે અને હજી ઘણું બધું ગોઠવવાનું બાકી છે. પણ એ પહેલાં જો આજે આપણે રેડી થયા છીએ, કેમ કે અત્યારે હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, કેમ કે મારી ફ્રેન્ડની તબિયત છે ને થોડી ઠીક નથી, મતલબ એને મજા નથી. તો આપણે એની ખબર પૂછવા જઈએ છીએ, મતલબ એને એડમિટ કર્યા હતા. હમણાં આજે જ એને રજા થઈ છે, તો આપણે હોસ્પિટલને તો આપણે જોઈ આવ્યા હતા, ખબર કાઢી આવ્યા હતા. પણ આજે રજા થઈ છે ને તો આજે આપણે એના ઘરે જઈને ખબર કાઢીએ છીએ. ઠીક છે, કે એની તબિયતમાં આવે કેટલો સુધાર છે તો જોઈ આવીએ છીએ. ને જો આટલું ઘણું છે ને મેં ગોઠવ્યું છે, મતલબ આ અત્યારે મેં આમલેટ બનાવીને ખાધી હતી એટલે એમને પડ્યું છે, એટલે સાફ કરવાનું બાકી છે. આ છે કાતરા, તો મેં કીધું ખાવા પીવાનું જે છે ને એ મેં ગોઠવી દીધું. અને આ બ્લિંકિટમાંથી મંગાવી લીધું છે. આ જે વાસણ છે એ મેં ધોઈને રાખ્યા છે, મતલબ એ ગોઠવવાના બાકી છે. અને આ છે એ થોડા ઘણા જ આપણે જેટલા યુઝ કરવામાં આવે ને એટલા જ આપણે વાસણને બધું કાઢ્યું છે. આપણે ખોટું કાંઈ કાઢવાની જરૂર નથી. અને હજી જો આમાં મારા શૂઝ પડ્યા છે અને આમાં બ્લેન્કેટ ને એવું બધું પડ્યું છે. હજી આ મિરર છે ને એને પણ ગોઠવવાનું બાકી છે. એટલે અહીંયાથી છે ને હું થોડું થોડું કાઢતી જાઉં છું અને ગોઠવતી જાઉં છું. અને હજી જો આ રૂમમાં પણ છે ને એ જ રીતના બધું પડ્યું છે. આ બધી વસ્તુ છે ને એ કાઢીને રાખવાની બાકી છે. આ રેન્ક ગોઠવી લઈશ ને એટલે આ બધું એમાં ભરી દઈશ. અને અંધારું એટલા માટે છે કે જે અહીંયા આપણે બલ્બને એવું કાંઈ નાખ્યું નથી. બલ્બને જે આપણી પાસે પડ્યા છે ને હજી ઓફિસે જ પડ્યા છે, તો એ ઓફિસથી લઈ આવીશ અને પછી નાખીશ. ઠીક છે, તો ચાલો અત્યારે પહેલાં જઈએ આપણે ફ્રેન્ડના ઘરે, ફ્રેન્ડની ખબર પૂછતા આવી. રિંકલ મારી સાથે આવે છે, તો અત્યારે હું પહેલાં રિંકલના ઘરે જઈશ અને પછી હું ને રિંકલ મારી બીજી જે ફ્રેન્ડ છે ને એના ઘરે જઈશું. એવું કંઈક કાઢ્યું છે કોણ કરે એ મુદ્દો The next day. આપણે આ છે ને અત્યારે શૂઝ ને એ ધોવાના હતા તો એ ધોઈ નાખ્યા ને રેન્ક ને એ બધું ધોઈને રાખી દીધું. હવે આમાં આપણે બધો જે ડૂચો જે કાઢ્યો છે ને એ ભરી દઈશું. હવે આ છે ને આ બધી વસ્તુ જવા દેવાની છે, આમાંથી આપણે કાંઈ રાખવું નથી. અને જે રાખવાનું હતું ને એ બધું મેં એક સાઈડ કરીને રાખી દીધું છે. જો આ બધી વસ્તુ રાખવાની છે. અડધા પડધા કપડાં છે ને એ પણ મેં સંકેલીને રાખી દીધા છે. બધા ગરમ કપડાં અલગ રાખી દઈશ અને જે રેગ્યુલર પહેરવાના છે એ અલગ રાખી દઈશ. ને ગરમ કપડાં તો વિચારું છું કે એક બેગમાં ભરી અને આની અંદર સેટીની અંદર જ મૂકી દઉં. હજી થોડું બ્લેન્કેટ ને એ બધું ધોવાનું બાકી છે. હજી અહીંયા બધું એમને જ બાકી. જો આ કાંચે હજી ફિટ કરવાનું બાકી છે. આ બધા શૂઝ છે મારા, તો એ શૂઝ મેં અલગથી કાઢી લીધા. મેં કીધું એ છે ને આ રેન્ક છે એ મેં ધોઈને રાખી દીધી હતી. અંદર આ છે ને મારે ખાલી આખો સ્ટોરેજ રૂમ જ બનાવવો છે, મતલબ આમાં સ્ટોરેજ જ બધી વધારાની વસ્તુ જ રાખીશ. તો હજી જો ઓલા પોટલાની બધું બાકી છે. આને છે ને આ રેન્કને ત્યાં રાખી અને આ શૂઝ આપણા છે ને એમાં ગોઠવી દઈશું. કબાટમાં પણ છે ને મેં અડધા કપડાં જે સંકેલા ને, મતલબ છે ઘડી કર્યા ને આટલા બધા મેં છે ને આ ઘડી કર્યા, તો એ ઘડી કરીને મેં રાખી દીધા. હજી આજે નીચેના બે ખાના છે ને એ બાકી છે અને આ ઉપરનું બાકી છે. અને આની અંદરની કંઈક હશે, શું છે ખબર નહીં. જો ડૂચો એ પણ બધો કાઢવાનો બાકી છે. તો જેમ જેમ ઘડી કરતી ગઈ એમ મેં કીધું ગોઠવતી જાઉં, બરાબર છે. અને હજી આ જે પોટલું છે ને એ પણ આખું કપડાનું જ ભરેલું છે, તો આમાંથી હજી ઘડી કરીને રાખવાના છે. અને આ નીચે પડ્યા છે ને એ ધોવાના છે. હજી જો આ બેગ છે ને આ બેગમાં પણ કપડાં ભરેલા છે, તો જે અહીંયા રાખવાના છે ને અહીંયા રાખીશ ને બાકીના અડધા છે ને હું જામનગર રાખી આવીશ. તો આ અત્યારે આપણું કંઈક ઘરનું કામ હાલે છે. અને આ છે આપણે ટી શર્ટ અને જીન્સ પહેર્યું છે. ઘણા દિવસ પછી મેં આ ઓરેન્જ ટી શર્ટ કાઢ્યું છે પહેરવા, અને ઘણા દિવસ પછી આજે આપણે મિરરમાં જોઈએ છીએ. મને એવું લાગે છે કાંઈ નહીં, આપણું જે મિરર છે એ ફિટ થઈ જશે ને પછી મજા આવશે. પછી જ્યાં સુધી એકદમ આમ પ્રોપર બધું ગોઠવાઈ ના જાય ને ત્યાં સુધી આપણે મજા ના આવે. તો હજી મારું બધું ગોઠવવાનું જ હાલે છે. The next day. તો આજે પાછા આપણે જામનગર આવી ગયા છીએ, કેમ કે આજે છે ને મારા ફઈએ મકાન લીધું છે, મતલબ દરબારગઢ પાસે.
એડ્રેસ તો પૂરું નહીં કહું. અમારા ફઈએ છે ને નવું ઘરનું મકાન લીધું છે, તો આજે છે ને ખતમ રાખ્યો છે, તો એના ખતમ માટે થઈને હું આજે જામનગર આવી છું ને જો રેડી થઈને ડાયરેક્ટ મળું છું. તો હવે અત્યારે આપણે હું, પપ્પા, કાકા અને અમે લોકો જાય છીએ ફૂઈના ઘરે ખતમમાં. જો નીચે ખતમ ચાલુ છે, પણ અમને લાગી છે ભૂખ એટલે અમે ખાઈ છીએ ભૂંગળા બટેટા. કેવા છે બાયુ? બહુ મસ્ત છે, બહુ તીખા અને મસ્ત છે. મસ્ત છે ને ચટપટા. કાનપુર મેં એવો જ છે ખબર તો ખાટ ને બાઈ બાજુ કોણ ફોન બનાવ્યા જ નથી ના લાઈક ભાઈ તો મળે ઇંતજાર હે આને કા ઇંતજાર હે સજદે મે દિલ કે મુસ્તફા સજદે મદદ પીરાને पीर गो से आजम दस्तगीर लाखों ने उसी दर से तकदीर बना ली है लाखों ने उसी दर से तकदीर बना ली है बगदाद सवरिया की हर बात निराली है बगदाद सवरिया की हर बात निराली है डूबी हुई कश्ती भी दरिया से निकाली है डूबी हुई कश्ती भी दरिया से निकाली है ये नाम अदब से लो ये नाम अदब से लो ये नाम जलाली है अल मदद पीराने पीर गौसे आजम दस्तगीर अल मदद पीराने पीर गौसे आजम दस्तगीर. તો જો હવે આજે આપણા ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો આપણું જો રિંકલબેન છે એ શું બનાવે છે, ભાખરી અને રાઈસ, એ બે વસ્તુ એ બનાવશે, અને શાક છે ને એ બંસી બનાવશે. બરાબર છે, શાક બનાવશો ને? શાક એ બનાવશે, આ એ ભાખરી બનાવી છે ને રાઈસ બનાવ્યા છે, ને હું વાસણ ધોઈશ. હું વાસણ ધોઈ દઈશ, એટલે બધાએ પોતપોતાના કામ કરવાના છે. હવે તો તમે લોકો વિચારતા હશો કે આજે કેમ મારા ઘરે પ્રોગ્રામ છે, તો એમાં એવું છે કે આપણે આટલા દિવસ છે ને રિંકલના ઘરે હતા, કેમ કે શું કામ કે આપણે ઘર નહોતું મળતું, ઘરના ઠેકાણા નહોતા, એટલે આપણે રિંકલના ઘરે રોકાણા હતા. હવે એ વારો રિંકલબેનનો છે, મતલબ એનું ઘર તો મળી ગયું છે, મતલબ ઘરે મસ્ત છે, ખાલી સામાન છે ને શિફ્ટ કરવાનો છે. તો કાલે શિફ્ટ કરવાનો છે, તો આજે અમે પંખા વંખા ને બધું બેડ ને બધું પેક, એટલે એનો સામાન બધો પેક કરીને એક સાઈડ રાખી દીધો છે રૂમમાં ભરીને. તો અહીંયા ગરમીમાં સુવા કરતાં આજે એ મારા ઘરે રોકાણા છે, બરાબર ને? કેવી છે? તો આજે એ લોકો મારા ઘરે રોકાણા છે, ને મારું ઘર કેવું છે? મસ્ત સારું 1.5 BHK 1.5 BHK 2 નહીં 1.5 BHK છે. ચાલો તો હવે જમવાનું બનાવે અને પછી મળીએ આગળ. અહીંયા હાલે રોટલા તો બાર નહીં ખાતો હોય છે તો એમાં શું હોય? હું તો લેવાય ના જાઉં બસો ઘાટર તો આખા ગામમાં જવું હોય તો ત્યાં નરકા બીજા નંબર કોણ મળે? તો તને કેવા મળી ગયો ને એક મોકો